રાધે શ્યામ કેમ છો મિત્રો? મજામાં જશો તો મિત્રો, આપણે કર્મના 3 પ્રકાર છે: સંચિત કર્મ, ક્રિયમાન કર્મ અને પ્રારબ્ધ કર્મ. તે આપણે 3 પ્રકાર સમજી ગયા. અને હવે હું તમને ક્રિયમાન કર્મ છે, તો તમને ખબર નહીં હોય કે ક્રિયમાન કર્મ એટલે શું, તો આગળના વિડીયોમાં મેં તમને ક્રિયમાન કર્મ શું છે, સંચિત કર્મ શું છે અને પ્રારબ્ધ કર્મ શું છે તેની સંપૂર્ણ જાણકારી આપી હતી. તો તે વિડીયો ખાસ જોઈ લેજો. પછી આ વિડીયો જોશો તો તમને બધી વસ્તુ ખબર પડી જશે. તો હું તમને કહેતો હતો કે ક્રિયમાન કરવાની પદ્ધતિ છે, રીત છે, તે આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું. તો કે ક્રિયમાન કર્મ એટલે શું, પહેલાં વાત અહીંયા આવે કે ક્રિયમાન કર્મ એટલે શું. પેલા ખબર ન હોય કે ક્રિયમાન કર્મ એટલે શું, તો બધું પૂરું જ નહીં. હવે ક્રિયમાન તમને ટૂંકમાં સરળ ભાષામાં કહી દો. ક્રિયમાન કર્મ એટલે કે આપણે રોજ બેરોજની ક્રિયા કરીએ છીએ કે નાહી ધોઈ ખાઈ પી બધું, તો એ બધું જ ક્રિયમાન કર્મમાં આવી જાય. તો હવે વાત આવે કે ક્રિયમાન કર્મની રીત શું, પદ્ધતિ શું. તો તમને ખબર હશે કે 3 પ્રકારના જીવ હોય. કેટલા પ્રકારના? 3. સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. આ 3 પ્રકારના જીવ છે. તેમાંના 3 જીવમાં અલગ અલગ રીત હોય છે. 3 જીવ છે તેની અલગ અલગ ક્રિયમાન કર્મ કરવાની રીત હોય છે. સત્વગુણી જીવની શું હોય ખબર તમને? ઈ એમ કે કર્મ તો કરવું, ફળ મળે કે ન મળે, એટલે કર્મ કરતું રહેવાનું, ફળ મળે કે ન મળે. હવે આવે રજોગુણી જીવ. રજોગુણી જીવ શું કે કર્મ તો કરવું પણ ફળ મળવું જોઈએ, ફળ મૂકવા નથી થતું, વળતર તો મળવું જ જોઈએ. છેલ્લે આવે તમોગુણી જીવ. તમોગુણી જીવ કે પેલા કર્મ પછી ફળ, પેલા ફળ પછી કર્મ. ઊંધું બોલાઈ ગયું, સોરી. પેલા ફળ મળવું જોઈએ પછી હું કર્મ કરું, પેલા ફળ આપી દો પછી મારે તમે કર્મ કહેવાનો હોય, તમે જી કહેવો હોય કરીશ. હવે આવી રીતના 3 થયા કે સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. હવે આમાં આપણે ક્યાં છીએ? રજોગુણીમાં છીએ, તમોગુણીમાં છીએ, સત્વગુણીમાં? કોમેન્ટ કરી નાખજો એટલે મને ખબર પડે કે આપણે બધા કેવા છીએ. હું તમને કહું તો હું આવું સત્વગુણી, રજોગુણીમાં આવું. કર્મ કરવાનું, ફળ મળવું જોઈએ, પણ આશા એવી રાખવાની કે ધીરે ધીરે સત્વગુણીમાં તરફ આગળ વધી. હવે વાત થઈ કે સત્વગુણી છે. હવે સત્વગુણી એક ઉદાહરણ આપું પહેલાં. હવે મધરાતે એક ભાઈનો છોકરો બીમાર પડ્યો ને તો એ ભાઈએ ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર હતો સત્વગુણી. ડૉક્ટર આવ્યા એટલે એ કે જલ્દી ભાઈ બધું તપાસ કરવા માંડે, છોકરાને છે શું. તો તપાસ કર્યું તો ઓલા ભાઈએ પૂછ્યું, ડૉક્ટર તમારી ફી, વિઝિટિંગ ફી બધી શું છે? તો ડૉક્ટરે કીધું ના પહેલાં તમારો છોકરો છે એને હું તમને સાજો કરી દઉં, પછી હું ફીને બધું આપણે પછી જોઈ લેશું. અત્યારે પહેલાં છોકરો છે તેને આપણે સાજો કરીએ. તો તે બધું થઈ ગયું. તો સત્વગુણે તો તેમાં એટલો ફેર પડ્યો કે પહેલાં કર્મ કરી લીધું, પછી ફળની આશા રાખી. ફળની આશા ન જ રાખી, કર્મ કરીશ, ફળ બધા ભાઈ પૈસા આપે કે ન આપે એમ. પેલા કર્મ છોકરાને સાજો કરવાનો હતો, ફૂલ મહેનતથી કરી નાખ્યું. હવે ઓલા ભાઈ પૈસા આપે કે ન આપે તેનું ફળ થઈ ગયું. હવે આમાં રજોગુણી જેવું હોય ને તો હું વિચારે, હવે કર્મ પેલા તમારા છોકરાને જે તકલીફ છે હું પૂરી તો કરીશ, પૈસા આપવા પડે. તમારે પૈસા હું કહું એટલે તમારે આપવા પડે. હવે આમાં તમોગુણી જેવું હોય ને તો એમ કે પહેલાં મારી સામે હું કહું એટલા પૈસા ધરો, પછી હું તમને તમારા છોકરાને સરખો કરીશ. આ 3 જીવોમાં ફેર. તમો સૌથી સારું તો કે સત્વગુણી, બીજો નંબર રજોગુણી અને ત્રીજો નંબર તમોગુણી. આ 3 પ્રકારના જીવ થઈ ગયા. હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે કેમાં છીએ. હવે આમાંથી ધીરે ધીરે પગથિયે ચડીને સત્વગુણી તરફ આગળ વધવાનું. તો મિત્રો, આ થઈ ગઈ આ 3 કર્મ હતા. સંચિત કર્મ, ક્રિયમાન કર્મ અને પ્રારબ્ધ કર્મ. એમાં ક્રિયમાન કર્મની પદ્ધતિ, રીત, કર્મ કરવા, ક્રિયમાન કર્મ કરવાની પદ્ધતિ, રીત જે સમજો તે. તો આ આપણે આમાં કયા જીવ છે તે પારખીને આપણે કર્મ કરવાનું, ફળ મળે કે ન મળે. એટલે સત્વગુણી જીવ બનવાની આશા રાખવાની, ધીરે ધીરે એની તરફ આગળ વધવાનું. તો મિત્રો, રાધે શ્યામ. અને મિત્રો, ખાસ નિવેદન છે કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ તો ખાસ કરી જ નાખજો. અને કોમેન્ટ તમને સારું લાગ્યું હોય તે કોમેન્ટ કરી નાખજો. હાલો, રાધે શ્યામ.